એકલો માણસ અને એના નાના નાના છોકરા સાહેબ કુંડલે ઢાકેલા છો. કેવડા કેવડા બહોળા એના ભાઈ, એના કુંડલે ઢાકેલ બહોળા, એના ડાલે ઢાકેલા, આ પાખું વિના એના ઢોલરા, એના પાખું વિના ઢોલરા. પડાય મારી સિંધુડી મારી મેલડી પડાય. માંડ માંડ કરી તને પેટે બાંધી, નાગા લોટ કરી તમે જમાડવા ઉતારી. મારા ઘરમાં હશે નહીં હોય એ તો એક તને ખબર છે મારી સાહેબ. આ તમારો ઓત છે અને એક મારી સિંધુડી મારી મેરડી નો કે હું ભાઈ રો માં બાપ. આ દુનિયામાં દુઃખ હોય ને એની માથે દુઃખ હોય, એની માથે દુઃખ હોય, એને પલઘડીનું એને સુખ મળે પણ મળે. જગત માયા મૂકી દે, જગત રૂઠી જાય પણ મારું ગરીબ ઝૂંપડું મૂકી મને એકલ ને મને મૂકી મને વેગલી જતી. મને હું ક્યાં રહેવા જાઉં, મર નથી માયા નથી મર દીકરાનું જોર. એક તો હું વિખૂટો પડી ગયેલો, મને એક તો વિખૂટો પડી ગયેલો. સાહેબ એના છોકરા એ સારું લુગડું નથી પહેર્યું, મને કેમ કરી દેવી નો માનવો નાખ્યો ભલા માણા. હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ. ભાઈ મને વાત કરતા ભાઈ મેં ઝૂંપડામાં રહી જાય સાહેબ. ઓલા ખાટાના ડટા વેસી વેસી કાલે મજૂરી કરી કરી હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ, મારો બાપ ગરીબ, મારે અમે ગરીબ. એના જે નાના નાના છોકરા છે ને મજૂરી કરવા વહી જાય. બાપા તમને મજા નથી ને, તમારથી હવે હલાય નો હલાય. અમે કામી ને અમે પેટ ભરીશું તમારા, અમે કામી અમે કાળી મજૂરી કરી તમારા પેટ ભરીશું. પણ બાબા તો મુજાતો નહીં હો, ઓરતા કરતો નહીં, ઓરતા કરતો નહીં. મારી વાહે કોઈ ન બોલે, તારી વાહે હું હામતી દીદી બન્યા. પણ દાદા નાનકા માનસી કે કશું વાહ વાહ મારો બાપ. રવા દે તર સોરુડા રોવે મારા બાપ. નાનકા માનસિંગે ની દીવી અને છેતરતી નહીં. આનું દુનિયા એ કોઈ નથી, અને દુનિયામાં એનું કોઈ નથી. અને ક્યાં જઈ કુકની વાતું કરી, ક્યાં જઈ
ગરીબ છે, તારું ઝૂંપડું ગરીબ છે, પણ તારી મેરડી ગરીબ નથી હો. મારી નાતની દીકરી હમણાં આમ જો આ લાવરા છેતરા વાળો કીધો અને માયા મુક્તિ કેવડા કેવડા છોકરા રોજ આજ મારી મેરડીના બની જાઓ પણ મારે કેવું બુઆ આ તારા વસ્તારને જો રોવા દઉં અને વેરા નગડાની માલપા જો મેરડી તારી વસ્તીનો હથવારો ન બની જાવ ને અત્યારે વસ્તીમાં આગળ સીધે તલવાર ભાષા બોલી એવું તમે રોવો છો ને મને સિંધુલી મને મેલડી મને લોક બધી મને બેટા માંગો એ નોકરી આપો એને જગ્યાની માલપા મને ખોટ લાગી જાય પણ આજ જે દેવી ખાવા ઉતરી છે ને આની માથે કઈ થોડા દુઃખ નથી પડ્યા કે હું ભુવા માથા ઢાકણ કોનાની જગ્યામાંથી દેવી આવી છો મિત્રો ઈ ગરીબ છે મારી વગર પૈસાની કોરાટ મારી વગર નાણાની કોરાટ જેથી એક દી એનો ઓરતો આવ્યો હતો ને મારા દાદા માનસિંહ એ પહોડા માથે દુઃખ આ બળની દેવી નો પૂછાય એ તો એને કણુકો ખાવો તો આપે માંગે લાવો મારી વસ્તી મારે ખાવું છે તેથી ગરીબ નો કણુકો ખાઈ લે ને મારી નાય હામળો મારી નાય જોરની દેવી પૂજાય નહીં જોરની દેવી પૂજાય નહીં મારી નાત જેને જેને જોરથી દેવી પૂજી અને મારી નાત રાવાઈ નાથી બાબની ગરીબીના પાવાર સૈયા રાવાઈ નાથી બાબની જાય પણ દેવી ઉભા રાખીને ઊભું રહેવું પડે ઓર તો ન ભરાય મારી નાત જદી યાદ ગયા મારા બાપ માનસિંહ ની વસ્તી માતા કેવું હુઆ માથા આપ ફૂટી પડ્યો હતો માથા ખોટો આરોપ આવ્યો ખોટો આરોપ આવ્યો કે નાના બસડા તેદી કે મારા બાપ માં તો ખોટો આરોપ છે મારો બાપ નિર્દોષ છે સાહેબ 3 લાખ ની ચોરીઓ માથે ગઈ કોણ એનો જમીન પડે કોણ
મારી નાતની દીકરી દીદી કાળા આહોડે રોતી હતી હો મારે કેહુડા માથે ખોટો આરોપ આવ્યો મને એક તો મારી મેલડી એક તો એમે વિખૂટા પડી અમે વિખૂટા પડી ગયા મને આય મારી મેલડી અને મારે કેહુડા માથે મને ખોટો આરોપ આવ્યો સરકારી તેડું કેહુડા તે ચોરી કરી છે ના મારા બાપ હું ઝૂંપડામાં રહું છું મારા બસડાને મોટા કરું માજી દીકી ખાટલાના ડટા વેચી મારા બસડાના એ દિવસો ગુજારું છું હા કેવી ગરીબી કે નહીં છતાં હવારે હાજર થજે આહા સાહેબ કોણ જાવી મના બરાબર હમ મરો કોણ જાવી મારા દેવી પૂજક સમાજના કેવડા કેવડા છોકરા રોવે છે જો આનું આહુડું મારી મેલડી સાંભળી જાય ને તો કલાકોના સટા ભાગની માલબો મેલડી મારી વસ્તીમાં તો વગર વાગે થબારનો ઘા કરે તો સોટી નો જાવ ને અને બેટા જો હિસાબ નો લે તે મને હામતિયા રાખની દેવની મને મૂકી દીજે અગાના ઓરતા મૂકી દીજે અને મારી મેરડી નો બનશે નોયાવળી વસતી નો તલી મટતી નહીં પહોળા છે બેટા એક તારી વસ્તીની માયા મૂકી જો હારાનો હોંગાત કરી વહી જાવ ને એને મને હામતી વાતની મજા સાહેબ હવે કેહુડા હવારે કોર્ટમાં હાજર થઈ જાય છે હવે સાહેબ રાત નું તેડું હવે સાવું પડે આ તો નિર્દોષ પણ મારી નાતની દીકરી નાના નાના છોકરા શું કહેતા હતા કે બાપા તમારી ભેગું કોણ આવશે તમારી ભેગું કોણ આવશે અમને ક્યાં મૂકી જાશ અને તમને જેલમાં પૂરી દે તો બાપા અમારું કોણ અમારું તો દુનિયામાં કોઈ નથી ગયું એ માં મારા બાપને લઈને જમાને રવા દે
અમે બાપ વગરના ઝૂંપડામાં અમે એકલા થઈ રહ્યા. મારા બાપને જેલમાં લઈ જાહે. મારા બાપને જેલમાં લઈ જાહે. મને કોઈ જામીન ભેગો લેતી જાને. હવે ગરીબના જામીન કોણ પડે? મને ગરીબના જામીન કોણ પડશે? મારો બાપ ગરીબ છે. મારી વગર પૈસા મારી કુરાન તે હાલતા થાય ને. એટલે જે મુલી કુંદડી મીઠા મેળા મને ભલામણ કરે ને પણ મારી ને આ કેવું ભુવન ઓરતો હતો. પણ હવે કોઈ આવે એમ નથી. મારે અમારું કોઈ છે ને પણ મારી નાતની દીકરી એમના ઘરના વીંજ કરી મળી. તું કેમ કરી દઈશ? તું કેમ કરી દઈશ? આહા સાહેબ ઈ સાનો રાખો આવ્યો. એક માં સાનો રાખે, એક બધી જિંદગી બધી મિયાની સાનો રાખે. બેટા રવાજના રોમાં મારી 1000 રાત વાળી બેઠી મારી મેન નહીં. અને મારી વસ્તીમાં તો કુડી નજર કરે. અને બેટા જો અંધાપો ન દઈ દઉં ને અને આંગળી સિંદર બેટા જો આંગળી સોટી ન જાવ ને તેને મને હામતીની જીવને મને જગતમાં મને रोती जाती थी. कोई नहीं गुस्सा બે મારા હાલ્યા જાય. મારા બુધાભાઈ આ દુનિયામાં હું બુદ્ધિઓ મોટો છો અને તારા નાના નાના ભાઈઓ છે. મોટો છો અને તારા નાના નાના મારા જીત્યા મારા રંજીત્યા જેથી પોતાના બાપના લઈને હાલી નીકળ્યા હતા ને તેથી આને કોઈનો ઓથ નતો. મારા જીત્યા મારા રંજીત્યા હાવ નાના નાના સાહેબ. આને કોઈ આધાર નથી. તઈ કીધું કે મારે અમારા કેવડા કોઈ જામીન નથી થાય. તારી કીધી કરી દઈશું કે સાંભળ બાબા
આ દુનિયામાં તારો વગર નાનાનો વકીલ ન બની જાવ અને કોરાટના દરવાજે જો ઊભી ન રહો અને મારા કેહોડાને કોરાટનો પગથિયું સડવા દઉં ને અને બેટા જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તેની દુનિયામાં મને મેળવીને મને ખાધેલું મને ખોટ લાગે. મારી મેરડી મોર બેઠી છે એ સાહેબ આ મારો ઘરવાળો મારી નાની દીકરી કે છે એની દુબળી દિશા તો તમે જોવો અને આ તમને એવું લાગે છે કે ચોરી કરે તો મારી મેરડી ભૂલી ગઈ બેટા છોડી દે મારા પહોળાને છોડી દે મારા કેહોડાને ભાઈ કડક શા મૂક્યા ને તમે એક વાત તમને કહું ને ભાઈ કડક શા મૂક્યા ને તો માઓ બીજા વગડાના વાળ એક પોતાની માને ચિંતા થાય અને એક મઠમાં બેઠીને એને ચિંતા થાય. હમણાં એના માં ઉભા થઈ શું નામ છે બેનનું લીલાબેન બહુ કઠણ સાથીના માણસ છે એને દુઃખ બહુ જોયા એના છોકરાને સાના રાખવા આવ્યો બેટા સાના રજા મારા જીત્યા મારા રંજીત્યા આપણું તેદી કોઈ નતું તેદી આપણું કોઈ નતું અને અટાણે આપણું મારી દેવી સિવાય મારી મેલડી સિવાય કોઈ નથી મારી નાથ મારી સિંધુડી મારી મેલડી સિવાય મારા નારસિંગા બેન સિવાય અટાણે આપણું કોઈ નથી હો તેદી હાથમાં લાકડી 20 વર્ષની ડોહળી બની અને કોરાટના દરવાજાને ઊભી રહી મારો કેહુડો નિર્દોષ છે એ નિર્દોષ સોનાઈ આવી મારી મેલડી કોરાટના પગથિયા સડી ગઈ મારી કોરાટ બની ગઈ મારી કોરાટના પગથિયા સડી ગઈ મારી નાથ થઈ ગયું લે મારા કેવું મારા નાનકા માનસિંગની દીવીની કીધી કરી દે હાલ ને ઢાકણ ગુલાની જગ્યામાંથી મને લેવા હાલ હાલ મને ઢાકણ ગુલાની જગ્યામાંથી મને લેવા હાલ મને કીધી કરી દે તારી મારી વાત છે મારા જગત 52 હામી વાતું નથી મારા 52 હામી મારા વાતું નથી મારા હામતી એની દીવી ને મને 52 બતાવતો નહીં મને કેવડા 52 બતાવતો નહીં તારી મારી વાત છે તો ઢાકણ કોનાની જગ્યામાંથી મુઠી એ ધૂલ લઈને આવ્યા એટલે હાલ હું તારી ભેગી ભેગી હાલતી તો થઈ ખમ 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 ગુગરીનો ગમતા આગળ હાલી જાય અને વાહે કેવું ભાઈ અને પોતાની ઘરવાળી નાના નાના પહોળાઓ બાકી કોઈ હતું નહીં બરોબર ગામના સીમાડા આવે ને એને ભયાનક મરી નાથ અપસપન થયા મારી સિંધુડી ભયંકર અપશુકન થયા ફટતી માથે ઓળતો આવ્યો તારું હારું થાય તારું
મને શેતરી નાખ્યો ને મને શેતરી નાખ્યો અને મને શેતરી નાખ્યો તારે આવું નહોતું કરવું તને મનાવે એવું કોઈ નહીં દાદા હમ ત્યાં ના વ્યવહારની જીવી નાનકા માનસિકા નાયક સુરતી હવે બે માના ઉભામાં રોતા હતા બે માના ઉભામાં રોવે કોણ સાના રાખે અને આવી મારી સિંધુડી મારી બેટી મારો માર સંતો વીર કે બેટા હું અસલ સંતાની ભેગી આવી સૌ અને જાસી માને બેઠી સૌ અહીંયા હું સીમાને બેઠી જાવ હજી તારા બાવર ને કેમ ઓળખી લે સાહેબ ખીચડી ટીંગાડ્યો ખીચડાની ડાળીએ સપડી ધૂળી ટીંગાડી દીદી અમર કેહુડા તમારું ઝૂંપડું મૂકી અને તમે રોતા મૂકી અને વેરા મગડાની માલમાં એકલા મૂકી જો મેરડે વહી જાવ ને તો વડનું લાકડું બધી શેની માલમાં ફળગી જાવ મારી ના કોઈ નું આવ્યું કેવું પણ એમ નામ દેવીની કીધી કોઈ કરાય નહીં હો અમારા લીલાબેન બીમાર પડ્યા શરીરમાં બીમારી એવી લાગુ પડી લીલાબેન ને ઓહો બાપ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે મારા બાપ આવી અમારી દીકરીઓ મારી નાચની દીકરીઓ રોવે ને મારી મેલડી જાગે 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 મારી નાચ મારી મેલડી સુલેવા રોવે છે જેનો બાપ બીમાર હતો સાહેબ એના હાહુ છે ને સતાય એને સાની રાખે સાહેબ એનું રોણું કેવું છે અને આ દીકરી તો ક્લોય છે બેટા એના બાપને જોડીમાં નાખી રખડતા હતા ભયુના ઓરતાથી મરી નાચ ભયુના ઓરતાથી ઓરતો આવી ગયો પાંચમાંથી જ્યારે વિખોટો પડી ગયો ને સોમાંથી વિખોટો પડી ગયો દીવી ઠાકુર એક અલગ બની ગયો તે ઓરતો આવી ગયો કોઈ મને મારા ભયું માંથી હું વિખોટો પડી ગયો બની તારો થઈ ઉપડ્યો રહ્યો તારો થઈ દુઃખ આવ્યું ને જો ભયું ના ઓરતા જેને જેને ઓરતા કરે એમના મારી થઈ ગયા દેવી રાખીને ઉભું રહેવાય એમ કે દીકરા ઓરતો મૂકી દે
દેવીનો થાવ હોય ને આ તો ભાઈ તો ઠીક છે પણ દીકરાએ મૂકવા પડે. જો દેવીનું થાવ હોય પોતાના દીકરા હોય એને મૂકી દેવું પડે. મારી દેવીનું થાવ તો હગાને મૂકી દેવો પડે, વાલા જાનવાને મૂકી દેવા પડે. અને ઈ ટળતા મારી નાચ છેલ્લો સંબંધ કે પોતાની સ્ત્રી અડધો અંગ કહેવાય. જો દેવીના કામને નહોતી એને મૂકી દેવી પડે સાહેબ, તો દેવી તમે એમ નામ દેવી નથી મળતી, મરજી ઉઠાવવું પડે. ફટ ભયુના ઓરતો આવી ગયો, આય મને 100 માંથી વિખૂટો પડી ગયો મારા દાદા માનસિંહ દેવી. શરીરમાં ભયાનક બીમારી આવી ગઈ, આંસુ આવી ગયો, પેરેલિસનો જોળીમાં નાખીને રખડતા હતા. તો આવી દીકરીઓ કોઈ હોય ને આના નાના નાના છોકરા ભાઈ ઓલો છોકરો કેમ રોવે છે? બાપા ભગવાન બેઠી મને મેળવી ડોક્ટર બધા બોટાદ જાય, રાજકોટ જાય, પરવાળા જાય. મારા બાપ ને કોઈ ખાજો કરો ને, મારો બાપ કદાચ ખાટા માય છે મારી નાચ તોય મેં જોલીમાં નાખીને ઓલા સરવણ ઘોડે અમે 68 તીરથ કરાવીશું. પણ મારા જીત્યા, મારા જીત્યા તમે ભયું નો ભાવ રાખો સાહેબ. એના 8 છોકરા આ ગરીબ ને બોલાવો, 8 અટાણે બાપ ને વીંટી બેઠા છે. નથી ભાઈ નથી અમારું જગતમાં કોઈ નહીં. મારો બાપ વહી જાય ને કાલ દુનિયા ઠોકર મારશે. તે જોલીમાં નાખીને ખડતા હતા કે હુડા મારા નાનકા માનસિંહ દેવીની કીધી કરી દે અને ઓરતા મૂકી દે. જો ધરતી માત્ર હકાવું નહીં તારા મખે જો અમર પિયાલો ન પીવું તો જગતમાં મારી મેરડીના પિયાલા ખોટ લાગી જાય. તારા મનના ઓરતા જો ટીમલીની જગ્યામાં પૂરા ન કરું ને ત્યારે દુનિયાની માર્ગમાં મને નાનકા માનસિંહ દેવીના ખાધું ખોટું. હવે માન કરી બાપને હાજો કર્યો. આ ધરતી માતા કઈ દેવી મારી મેરડી વાતો દિન તો છોડાયો. હજુ દેવી તો ખીચડે બેઠી હતી 100 મહિના વાત એની ગતિ તો મળી ને અધૂરી હતી. અમારા માનસિંહ બાબા વખતમાં અધૂરી પડી હતી. સહી ભેગા મળી જતી મુઠ્ઠી કણુકો દીધો ને તો અમુક નો કણુકો ખાતો તો અમુક નો નો ખાતો. પણ ગરીબ હોય ને તાંતરિયાની ભાજી હોય ને એનો કણુકો મારી મેરડી પેલા ખાઈ જાય. ગરીબ નો કણુકો મારી મેરડી ને મામા કાળી મજૂરી કરી વેરાન વગડામાં હાથિયું ઉડીને દાડીયું કરીને કનું કોઈ આપે. ઈ મારી મેલડીને ઉગે મારી નાખ. ઈ મારી મેલડીને મારી સિંધોડીને બહુ વાલો લાગે.
કણકો ખાઈ ગઈ વાત અધૂરી રહી ગઈ તેને ઓરતો આવી ગયો ઓહો મારી મારા કેમ એમ તમારા બાપ દીકરા ઓરતા કરાય એના ઓરતા કરાય ભાઈનો ભાવ રાખીને એના ઓરતા કરાય બાકી જગતના ઓરતા ન કરે મૂકી દેવાય મારી ના જો દેવી જો થવું હોય તો નકર ભાઈના ઓરતા કરી લેવાય નકર માણાનું થઈ જવાય દેવીનું ન થવાય અમે તો કહી શીખ ભાઈ પણ કોઈ દુનિયામાં એવું નથી સાહેબ જેનો ઓરતો ન આવે ભાઈ સુલેવા લીલી હોજો લીમડી શીતળ હોજો સાય બંધે હોજો મોરણી તો તોય પોતાની ભાઈ કદાચ રાણા રાઠોડનો જગપેન થઈ જાય ને તો એનો ઓરતો આવે આવે ને આવે તો ઠોકરું ખાવી પડે મનના જગતની ઠોકરું ખાવી પડે ઓરતા આવેલા દુઃખ સહન કરવાની તૈયારી રાખી લેવાય મરેલા મરદાય થઈ જાય એક પછી એક નનામી નીકળવા મળે પણ દેવીની કીધી કરો ને કોઈ દી દેવી શેષે નહીં જો માન માન કરીને હાથો કર્યો પછી તોય દેવીની કીધી નો થઈ ખીજડે બેઠી તા પોતાની ઘરવાળી અમારી લીલા બીમાર પડ્યા એના તો શેલા શ્વાસ હતા જેથીની જગ્યામાં દાખલ કર્યા શેલા શ્વાસ હતા મારી નાના શેલા હે શ્વાસ હતા મારી નાના શેલા હે શ્વાસ હતા ડોક્ટર ના પાડી દીધી કે કેસ નહીં બસે એ છોકરા માંથી કેવી હાલત હશે મળી એક તો મારો બાપ એક તો મારો બાપ ગરીબ ઘરમાં પૈસા નહીં દવા લેવાના મારી મેલડી મારા ઘરમાં પૈસા નહીં મારા ઘરમાં પૈસા ને દવા લેવાના રટાણ તો આ કરવા બેઠી સાહેબ જેની જનેતા વહી જાય ને મોતે નારીઓ માનીઓ જમ જડાપા ખાય જેને સોરુની ચિંતા થાય અને કેમ વિરહીએ કાગળ જીથરીના દવાખાનામાં અમારે લીલાબેન ભલામણ કરવા મળી હતી છે લેવો બસડા સાંભળતા હતા મારા નાના નાના છોકરાનું શું થાય મારી મેલડી મારી સિંધુડી મારા નાના નાના છોકરાનું શું થાય મારી દીકરીનું શું થાય જગતના હારો ટેમ આવશે ને હારો વાર આવશે ને એનો માં સાંભળશે આદે માધ્યમનો તહેવાર છે બધાના છોકરા ઢેબરા ખાતા છે મારા છોકરા મામા કરી બેટા ઉભા રહી જાય પણ લે કે હુલા તારી સિંધુની મેરડીને એકવાર ટપોરો તો માર કે હુલા કરી લીધા ઓરતા કરી લે છે તો ઓરતો મૂકી દેતો હોય તો જીથીના દવાખાના પગથિયા નો સડી જાવ ને અને મેરડી જો મરેલા મળતા બેઠા ન કરો ને તેની દુનિયામાં મને મેરડીને ખોઈ લાગે પગે લાગી લો તમારા બાપના જે 8 છોકરા છે મળે આ એના ભાગ્ય
વિધિ કરી દે હાલ હાલ મને ખીચડી થી લઈ આય અધૂરી બોલી પૂરી કરી દે અને દુનિયામાં દીકરા હાંભળ सबसे धूल ले ले पिल्लो माइन तो पिल्ला ने जाके बावा दो ने तेरे मन से दूरी पर मेरे ने खोई खोई गया ना એટલે કે દુઃખ હોય એની માથે દુઃખ જ હોય સુખ હોય એની માથે સુખ જ હોય આ વાત કરવા હાટો થઈ આ દુઃખની વાત ભાઈ અમારા ધંધુકા વાળા મારી માં વિહળે અરજાતી 5 પૂર્વે સાહેબ હવાશર નો હાયરો બાંધ્યો એ મારી નાયતની દીકરી એટલી રોતી હતી મન કે ભાઈ જે કઈ ખર્ચો થાય ને કાલે મજૂરી કરું દારૂ કરવા વહી જાય છે હાથું હોડવા વહી જાય છે પણ મારી દેવીની મારી એકવાર વાત કરાવીશું બેટા રવાદા વોતા ઘરમાં રવાદા જો હિસાબ જવા દઉં ને આનો વળતર તને ન સૂકવી દઉં ને અને તે મારું પૂન પાલ્યું છે ને મારી સિંદુરી મારી મેરડીનું પૂન પાલ્યું છે ને તું મારી હાટો થઈને રોસ ને તને દુનિયામાં તને આહોડું પડવા દઉં ને તે મને નામ કા માનસી કે દિલ મને ખોટ લાગી જાય બા માયા બેટા મારું પૂન પાલ્યું છે મારી હાટો ભક્તિ કરી છે અને મેરડી તારી ભક્તિ જો ઓઠાલ જવા દઉં ને તેની દુનિયામાં મારી સિંદુરી મારી મેરડીનું ખાતું